નમસ્કાર. મોરબી નજીક વીરપડા ગામના એક કૂવામાં છેલ્લા 4 દિવસથી એક રહસ્યમય બનાવ બની રહ્યો છે કે તેને જોઈને ગામના લોકો પણ ચોંકી ગયા છે. નેશનલ હાઈવે પાસે આવેલા એક 18 ફૂટ ઊંડા કૂવામાં પાણી અચાનક દરિયાના મોજાની જેમ હિલોળે ચડ્યું. ત્યારે નવાઈની વાત એ છે કે આજુબાજુના બધા કૂવાઓનું પાણી એકદમ શાંત છે, પરંતુ આ એક જ કૂવામાંથી પાણી ઉછળે છે. ભારે વરસાદ પછી કૂવો છલોછલ ભરાઈ ગયો અને ત્યારથી આવી અજાણી ઘટના 2 વખત બની ગઈ છે. તો આ કૂવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોના ટોળેટોળા આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા છે. કોઈક તેને ચમત્કાર કહે છે તો કોઈક તેને વૈજ્ઞાનિક કે કુદરતી સંયોગ માને છે. હવે આ રહસ્ય પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે તંત્રએ પણ તપાસ શરૂ કરી દીધી છે. આખરે આ કૂવામાં પાણી દરિયાના મોજાની જેમ કેમ ઉછળે છે? શું આ કુદરતનો અદ્ભુત ખેલ છે કે તેની પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? સાચું શું છે તેનો જવાબ તપાસ પછી ખબર પડશે. પણ તમને શું લાગે છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. अभी जो न्यूज़ आ रहे हैं कि जिसमें मोरबी के आजू बाजू कोई खेत में कुआं है जहाँ कंटिन्यूस पानी वेव्स की तरह हिल रहा है। ऐसी सिचुएशन में बेसिकली बहुत सारे रीज़न हो सकते हैं, मतलब लेकिन अभी जो सिचुएशन है उसके हिसाब से 2 रीज़न लग रहे हैं कि जब भी क्योंकि वहाँ डेकन ट्रैप करके पत्थर है और ऊपर थोड़ा बहुत एल्यूवियम है, सॉफ्ट सेडिमेंट है, तो बारिश की सीजन में जब पानी इतना सारा पानी आता है और ज़मीन में उतरता है और जो बेसाल्ट है उसमें भी कुछ क्रैक्स होते हैं, वेसिकल्स होते हैं, जॉइंट होते हैं, फ्रैक्चर होते हैं और वेसिकुलर बेसाल्ट की एक वैरायटी आती है। तब क्या होता है कि जब कुछ कुएं ऐसे होते हैं जो नियर बाय एरिया में कोई वेसिकुलर बेसाल्ट है जहाँ से पानी पास हो सकता है, तो पानी जब बारिश का पानी जब जमीन में नीचे उतरता है तो वो फ्लो करता है, तो उससे क्या होता है कि जो नेचुरल जो उसका जो पोर प्रेशर है उसमें डिस्टर्बेंस होता है। तो जब पोर प्रेशर जब कुआं एक जगह है जहाँ से पोर प्रेशर रिलीज होता है